રાજસ્થાનની સરહદ પર બનાસકાંઠાના થરાદ પંથકમાં ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા 5 દિવસથી અંધારામાં કોઈ આવીને બાળકો, મહિલાઓ, પશુઓ કે એકલી વ્યક્તિઓ ઉપર આક્રમણ કરીને વાળ કાપી જતું હોવાની વિચિત્ર ઘટનાએ ભય સાથે લોકોમાં ભારે ફફડાટ મચાવી દીધો હતો। રાજસ્થાનની સરહદ પર બનાસકાંઠા થરાદ પંથકના ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા 5 દિવસથી અંધારામાં કોઈ આવીને બાળકો, મહિલાઓ, પશુઓ કે એકલી વ્યક્તિઓ ઉપર આક્રમણ કરીને વાળ કાપી જતી હોવાની વિચિત્ર ઘટનાએ ભય સાથે લોકોમાં ભારે ફફડાટ મચાવી દીધો હતો। મોઢા એટલી વાતોએ ભ્રમણા અફવાનું સ્થાન લેતા કોઈ ડાકણના નામો વટાવે છે તો કોઈ અગોચર શક્તિની વાતો કરી ભય ફેલાવી રહ્યા છે। ખરી હકીકત સામે લાવવા વિજ્ઞાન જાથાની રાજ્ય કચેરી અમદાવાદ અને પ્રાદેશિક કચેરી રાજકોટ સુધી માહિતીઓ સાથે રજૂઆત આવી પહોંચતા જાથાની ટીમે તપાસમાં ઝંપલાવ્યું હોવાનું રાજ્ય ચેરમેન જયંત પંડ્યાએ એક યાદીમાં જણાવ્યું હતું। દરમિયાન આજે શનિવારથી વિજ્ઞાન જાથાની ટીમ પોલીસની મદદ સાથે અસરવાળા વિસ્તારોમાં પહોંચી ઘટનાનો ભોગ બનેલાઓને મળી તેમની વાતો પરથી તાક મેળવ્યો હતો। ખુફિયા કેમેરા અને કાર્યકરોને માહિતી એકત્ર કરવા ગોઠવી દેવાયા હતા। આ બધું કોઈ વિકૃત વ્યક્તિનું કારસ્તાન જ હોવાની વિજ્ઞાન જાથાની ધારણા અંતે સાચી ઠરી હતી। મોડ સુધી પહોંચવા પૂરી કવાયત હાથ ધરાતા 3 શખ્સોને દબોચી લેવાયા હતા। જાથાના ચેરમેન જયંત પંડ્યાએ ટેલિફોનિક માહિતી આપતા જણાવેલ કે રાજસ્થાન બોર્ડર ઉપરથી પોલીસની ટીમના પીએસઆઈ હરેશભાઈ મકવાણા, ગિરીશભાઈ સુડિયા અને જાઠાની સતર્ક ટીમના સભ્યોએ વોચ ગોઠવીને 3 શંકાસ્પદ વ્યક્તિને ઝડપી લેવામાં સફળતા મેળવી હતી। ચાલીને જે છેલ્લા 2 દિવસથી આપણા ગામની આજુબાજુ જે ઘટનાઓ બને છે એ વાળ કાપી જાય છે અને એ રીતના જે અફવાઓ ફેલાય છે એ બાબતે સામેથી પંડ્યા સાહેબે મારો સંપર્ક કરેલો છે અને અમારા રાજકોટના મિત્ર છે, હું પણ રાજકોટનો છું, તો એ બાબતે પરિચયને કારણે એમણે મને વાત કરીને અને મારી એમની સાથે વાત થતાં એમણે એવો આગ્રહ આપ્યો કે હું ત્યાં આવી અને આ બાબતે લોકોને જાગૃત કરવા માગું છું કે ખરેખર આ બધી અફવાઓ છે અને આમાં કોઈ તથ્ય નથી। તો સાહેબનો સંપર્ક થતાં સાહેબે સામે ચાલીને અહીંયા આવવાનું મારું આમંત્રણ સ્વીકાર્યું છે અને સાહેબનો પણ એવો આગ્રહ હતો કે સાહેબ પોતે અહીંયા આવે તો હું તમામ ગ્રામજનો વતી અને આગેવાન મિત્રો વતી સાહેબને આવકારું છું અને આ બાબતે વધુ પ્રકાશ પાડે એવો સાહેબનો વિનંતી કરું છું। એનો ભાગ તમે પરીક્ષણમાં મૂકજો એટલે પકડાઈ જશે। હું સૌને વિનંતી કરું છું કે તમે તમારા વોટ્સઅપ ઉપર પણ એવું નિવેદન કરજો કે આ વાળ કાપવાની ઘટના છે, બોગસ છે, આ કોઈ માનસિક બીમારીના ભોગ બનેલ વ્યક્તિએ કરેલું હશે અથવા કોઈ માનવીય કૃત્ય કર્યું છે। અમે અહીંયા કેમેરા મૂકતા જઈએ છીએ અમુક ગામની અંદર અને એ ગામની અંદર કોઈ રાતના ચહલપહલ થતી હશે એ પણ આવી જશે અને મેં સાહેબને મકવાણા સાહેબને કીધું છે કે અમે એ કેમેરા પાછા અમે લેવા માટે આવશું ત્યારે કોઈ એવું માનવીય કૃત્ય કરતું છે એ પકડાઈ જશે। આપણે આવી ઝંઝટમાં પડવું નથી। આવી અંધશ્રદ્ધાથી આપણા સમાજમાં ગ્રામ્ય વિસ્તારમાં પગ પેસારો કર્યો છે અને આ પગ પેસારો હજી થયો છે ત્યાં જ અટકાવવા માટે વિજ્ઞાન જાથા લાખણી ગામની અંદર આના જે ભોગ બનેલા 2 રાજસ્થાની પરિવાર હતા એની મુલાકાત માટે આવેલ છે અને અમે લોકોને અપીલ કરી છે કે કોઈ પણ ભૂત, પ્રેત, ડાકણ, ચુડલ કે અગોચર શક્તિ કોઈ પણ વ્યક્તિને નુકસાન કરી શકતું નથી, શારીરિક કે માનસિક કે કોઈ પણ જાતનું નુકસાન કરી શકતું નથી। માત્ર ને માત્ર અફવા છે, લોકોએ ભયભીત ન થવું। ઘણીવાર અમે 30 વર્ષમાં જોયું છે કે માનસિક રોગી એમાં આવી ગયા હોય અને પોતે જાતે કૃત્ય કરી અને આનું સ્વરૂપ આપતા હોય છે અને અંધશ્રદ્ધાને બઢાવા કરતા લોકો પોતાની રીતે મનને ઉઠાવેલી વાતો કરી અને અફવાનું સ્થાન આપી અને વાતને એક મોટું ભયંકર સ્વરૂપ આપી દે છે જેથી કરીને ભાવિ પેઢીને પણ નુકસાન થાય છે। હકીકત જે નથી એની હકીકત છે એવું વાસ્તવિક રૂપમાં કરવામાં આવે છે। આ સદંતર ખોટું છે। આ અફવા નેસ્ત નાબૂદ થાય એટલા માટે લાખણી ગામના આગેવાનો છે એને પોલીસ તંત્ર છે એને પૂરતો સહકાર આપી અને આ અંધશ્રદ્ધા અટકે, લોકોમાં ભ્રમ પેદા ન થાય। માત્ર ને માત્ર વાળ કાપવાની ઘટના એની કોઈ સાબિતી નથી। આ ઘટના હંબક અને બોગસ છે। લોકોએ એમાંથી આવી ઘટનાથી દૂર રહેવું જોઈએ, અફવામાં પડવું નહીં। જો કોઈ અફવા ફેલાવે તો પણ ગુનો બને છે અને અફવા ફેલાવનાર વ્યક્તિને પોલીસ ધરપકડ પણ કરી શકે છે। એટલે લોકોને અપીલ કરી છે આ માત્ર ને માત્ર રાજસ્થાનમાંથી આવેલી આધાર પુરાવા વગરની બોગસ ઘટના છે। રાજસ્થાની પરિવાર જ હજી આના ભોગ બનેલા છે અને અટકે એ માટે જાગૃતો ભેગા થઈ અને લોકોને સાચી હકીકત જાથાએ લોકોને આપી છે કે આ વાળ કાપવાની ઘટના છે, સાયકોસિસ, સ્કિઝોફ્રેનિયા આવા માનસિક રોગી હોય એને બઢાવા આપતા હોય, નબળા મનના લોકો બઢાવા આપતા હોય, બઢાવો ન આપે
આ માત્ર અંધશ્રદ્ધા છે, એનાથી દૂર રહેવા લોકોને અપીલ કરવામાં આવે છે. લોકોએ ભયભીત ન થવું અને આવા કોઈ લેભાગુ કે આવા કોઈ વિકૃત વ્યક્તિ જો કોઈ કરે તો એને પોલીસ હવાલે કરવા માટે પણ જાથા અપીલ કરે છે. બ્યુરો રિપોર્ટ, બનાસકાંઠા.